લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં પાલિકા તંત્રની કામગીરી સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જયરત્ન બિલ્ડિંગથી પ્રતાપનગર બ્રિજ જવાના માર્ગ પર તાજેતરમાં જ બનાવવામાં આવેલો નવો રોડ ગંદા પાણીની સમસ્યાને કારણે ફરી ખોદવામાં આવ્યો છે। સ્થાનિકો જણાવે છે કે એસપી ચેમ્બર સાઈ ગંગા એપાર્ટમેન્ટ અને મધુવન સોસાયટી વિસ્તારમાં લાંબા સમયથી દૂષિત પાણી અને ડ્રેનેજની સમસ્યા યથાવત છે। પાલિકા દ્વારા અનેકવાર ખાડા ખોદી મરામત કરવામાં આવી હતી છતાં કાયમી ઉકેલ આવ્યો નથી। રોડ બન્યા બાદ થોડા જ સમયમાં ફરી ખોદકામ થતા વિભાગો વચ્ચે સંકલનના અભાવ પર સવાલો ઊભા થયા છે। સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વેએ જણાવ્યું કે યોગ્ય આયોજન વિના કામગીરીના કારણે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। હવે નાગરિકોની એક જ માંગ છે, કામ એકવાર કરો પરંતુ ટકાઉ અને જવાબદારીપૂર્વક કરો। અમારા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગથી રામકૃષ્ણ બ્લોક સુધી નવો રોડ બનાવવાની કામગીરી ચાલે છે। 80% રોડની કામગીરી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આખા વિસ્તારમાં એસપી ચેમ્બર હોય, સાઈ ગંગા એપાર્ટમેન્ટ હોય, પ્રેમ સ્મૃતિ એપાર્ટમેન્ટ ને મધુવન સોસાયટી, આખા વિસ્તારમાં કારું ને ગંદુ પાણી આવે છે। એના લીધે નવો રસ્તો બનાવેલો ખોદી નાખવામાં આવ્યો છે અને અમને એવું વાત કરવામાં આવી કે આગળ નવી લાઈનો નાખવામાં આવી છે। હમણાં જ બજેટમાં તમે જો ચેરમેન એવું કહેતા હતા કે વોર્ડ નંબર 13માં આટલા કરોડોની નવી પાણીની લાઈનો નાખી છે એટલે હવે કોઈ જગ્યાએ ગંદુ પાણી નહીં આવે। તમે જોઈ શકો આખા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે અને જે રોડ 6 થી 7 કરોડ રૂપિયા ખર્ચો કરીને જે બનાવવામાં આવ્યા છે, લોકોના પરસેવાના વેરાના પૈસા આટલા બધા વેડફાઈ ગયા। તમે જોઈ શકો હવે રોડ બનાવ્યા પછી ખાડો ખોદી નાખ્યો। એટલે રોડવાલાનું કોન્ટ્રાક્ટરનું એવું હોય કે કોઈ બી રોડ ઇજારદાર કામ કરતો હોય તો એની 3 વર્ષ સુધી એ રોડ પર કોઈ બી જગ્યા ખાડો પડે, રોડ તૂટી જાય તે તમામ જવાબદારી એ ઇજારદારની હોય છે। પણ ઇજારદારને છટકવા માટે, ઇજારદારને બચાવવા માટે ને તમામ વડોદરા શહેરના જેટલા ઇજારદાર કોન્ટ્રાક્ટરો એમના પાર્ટીના જ હોય છે। એમને બચાવવા માટે પાણી પુરવઠાવાળા હોય, ડ્રેનેજ પ્રોજેક્ટવાળા હોય, જાણી જોઈને ખોદવામાં આવે, આવી રીતે કામગીરી કરે એટલે એમાંથી છટકી જાય। એટલે હવે રોડ તૂટી જાય તો રોડવાળાની જવાબદારી નહીં, એવું આખા વડોદરા શહેરમાં ચાલતું હોય છે। તમે જોઈ શકો આખો રોડ, એમને ખબર છે કે આખા વિસ્તારમાં ગંદુ પાણી આવે છે તો અગાઉથી નવી લાઈનો ના નાખાય તો આટલા બધા ખર્ચો કર્યા પછી રોડ તૂટી જાય ને રોડ તોડી નાખવામાં આવે। હમણાં જ કાર્પેટ થઈ છે, માંડ મહિનો થયો છે ના આખું વચ્ચે તોડી નાખ્યું છે। હજુ તો કેટલી જગ્યા ખાડો ખોદવામાં આવશે। એટલે સંકલન ન હોવાના લીધે પાણી પુરવઠાવાળા હોય, રોડ શાખાવાળા હોય કે ગટરવાળા હોય, એમના સંકલનના અભાવના લીધે આવી પરિસ્થિતિ થાય છે ને એનામાં લોકોના વેરાના પૈસા વેડફાઈ રહ્યા છે। એનું ખાસ કમિશનરશ્રીએ ધ્યાન રાખીને યોગ્ય રીતે કામગીરી કરવી જોઈએ એવી અમારી માંગ છે।